નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 2024 જુલાઈનું જે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન કરવાનું છે, જેમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું જે પ્રશ્નપત્ર છે એનું આપણે આજે વાત કરીશું. તેનું સોલ્યુશન તમામ જણાવતી જઈશ, તો નોટ પેન સાથે રાખી અને તમે નોટ પણ કરી શકો છો અને આવી રીતે ઓવરવ્યૂ પણ કરી શકો છો. જેમાં ધોરણ 11નું સામાન્ય પ્રવાહના જે છે એમાં ટોટલ જે ચેપ્ટર આવવાના છે, તો કે પહેલું ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, ધંધાકીય સેવાઓ. તો એ પ્રશ્નપત્ર પૂછાવાનું છે, જેમાં પ્રશ્ન વિભાગ 1 છે એમાં MCQ હશે, પછી એક વાક્યના હશે, ટૂંકના જવાબ આપવો હશે, મુદ્દાસર જવાબ આપવો હશે. તો એ બધું તમારે ગણવાનું છે. વિભાગ 1, આજના આધુનિક યુગમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે? તો ઓબ્વિયસલી જેમાંથી પૈસા મળે છે એ કેન્દ્ર સ્થાને છે, તો કે આર્થિક પ્રવૃત્તિ. નીચેની પ્રવૃત્તિઓમાંથી કોનો સમાવેશ બિનઆર્થિક પ્રવૃત્તિઓમાં થતો નથી? બિનઆર્થિક પ્રવૃત્તિમાં થતો નથી, તો કે દેશની સેવા, તો એમાં કંઈક ને કંઈક મળે છે. ત્યાર પછી છે ખેડૂતો અનાજનું ઉત્પાદન કરે છે, સમાજ સેવા અને લાગણી, તો કેનો લાગણીનો સમાવેશ બિનઆર્થિક પ્રવૃત્તિમાં થતો નથી. ત્યાર પછી છે વ્યવસાય કરનાર વ્યક્તિ સેવાના બદલામાં કયા પ્રકારનું વળતર આપે છે? તો કે જે વ્યવસાય કરે છે એને શું મળે છે? તો કે સેવાના બદલામાં શું મળે? નફો મળે છે. શું મળે છે? નફો. ત્યાર પછી છે રોજગાર એટલે શું? તો રોજગાર એટલે તો કે વેપાર, નોકરી, ધંધો કે વ્યવસાય. તો ઓબ્વિયસલી નોકરી મળે એને શું કહેવાય? રોજગાર મળે એમ કહેવાય. શાળામાં શૈક્ષણિક કાર્ય કરતો શિક્ષક હોય તો એ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે? ધંધો કરે છે, વ્યવસાય કરે છે કે રોજગાર, કે એક પણ નહીં? તો એને શું કરે છે? એને સેવા પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી નીચેનામાંથી કયું લક્ષણ ધંધાનું નથી? ધંધાનું લક્ષણ કયું નથી? નાણાંની જરૂરિયાત, તો કે ધંધામાં રહે. પછી આર્થિક પ્રવૃત્તિ કહેવાય, તો કે હા. નફાનો ધંધો, આ. તો કે વિશિષ્ટ જ્ઞાન, તો કે એ લક્ષણ ધંધાનું નથી. કયું છે? એ વિશિષ્ટ જ્ઞાનનું જે લક્ષણ છે એ ધંધાનું નથી. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ શું છે? તો કે નફો છે. માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તા સુધી પહોંચાડવા માટે કયા તૃષ્ટિગુણનું સર્જન થાય છે? ધંધાનો માલ ત્યાંથી લઈ અને શું કરે છે? એમાં તૃષ્ટિગુણનું સર્જન કરવામાં આવે. તો એમાં કયો તૃષ્ટિગુણ નું સર્જન થાય છે? તો ઓબ્વિયસલી એમાં શું થાય છે? સ્વરૂપ બદલે છે. ધંધામાં કેટલા પક્ષકાર હોય છે? 2. તો એક વસ્તુ બનાવનાર અને એક વસ્તુ ખરીદનાર. ત્યાર પછી સ્ટીલનો ઉદ્યોગ કયા પ્રકારનો ઉદ્યોગ છે? પ્રાથમિક છે, ગૌણ છે, આનુષંગિક છે કે શ્રમ ઉત્પાદન છે? કે તો કે આનુષંગિક વિભાગ છે. કેમ? કારણ કે એમ જે મેઇન વિભાગ છે યા તો ગૌણ તમે કહી શકો, તો એ પણ એને શું થાય છે? ઉપયોગમાં આવે છે. ત્યાર પછી છે વીમાના લેખિત કરારને ખાલી જગ્યા તરીકે કરવામાં આવે છે. વીમાનો જે લેખિત કરાર છે એને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં વીમાનો દસ્તાવેજ કહેવાય. વીમા પોલિસી કહેવાય. શું કહેવાય? એને કહેવાય વીમાની પોલિસી. એક વ્યક્તિ 6 લાખની આવક ધરાવે છે, વસ્તુ 5 લાખનો વીમો ઉતરાવેલો, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો કેટલી સરકાર ચૂકવશે? ગવર્મેન્ટ જે વીમા કંપની છે કેટલું વળતર ચૂકવશે? ઓબ્વિયસલી 5 લાખનું જ ચૂકવશે, કારણ કે એને કેટલું નુકસાન થયું છે? 5 લાખનું થયું છે. બરાબર. ત્યાર પછી છે કયા પ્રકારના વીમામાં વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ પણ નક્કી સમયે આજીવન ભરે છે? તો શું છે? જીવન વીમામાં. ત્યાર પછી સામાન્ય વીમાના કેટલા પ્રકાર છે? પછી FDIનું નામ શું છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. ત્યાર પછી છે ડી આવશે. ટપાલ ખાતાનું કુલ પોસ્ટ ઓફિસોમાંથી આશરે કેટલા ટકા પોસ્ટ ઓફિસ ગ્રામ્ય વિસ્તારમાં છે? તો એ તમારે લખવાનું છે. આ બધા જ સવાલ આપણે સ્વાધ્યાયમાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી છે જાહેર ભવિષ્ય નિધિ ખાતાનું મુદત કેટલા વર્ષની હોય છે? ત્યાર પછી મની ઓર્ડર દ્વારા કેટલા કલાકમાં નાણાં તમારા સરનામા સુધી પહોંચાડવામાં આવે છે? વિશિષ્ટ વખારમાં નીચેનામાંથી કયા પ્રકારના માલનો સમાવેશ થતો નથી? તો એમાં કયા માલનો વિશિષ્ટ વખાર શેના માટેનો જરૂર પડે? તો કે જે ટીવી છે એના માટે, કારણ કે ફટાકડા, શાકભાજી બગડી જાય તો એના માટે પણ કોલ્ડ સ્ટોરેજ હોય. પેટ્રોલને પણ શું કહે છે? વિશિષ્ટ વખારમાં રાખવામાં આવે છે. ફટાકડાને પણ વિશિષ્ટ વખારમાં રાખવામાં આવે છે. તો આમાં જવાબ આવશે ટીવી. BRTS સેવાનો ઉપયોગ નીચેનામાંથી કયા શહેરમાં થાય છે? તો કે BRTS સર્વિસનો ઉપયોગ ક્યાં થાય છે? અમદાવાદમાં થાય છે. ત્યાર પછી છે
વિભાગ બી, બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહે છે કે જે આ પ્રવૃત્તિનો હેતુ શેનો છે, સેવાનો છે, એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. આર્થિક પ્રવૃત્તિઓના કોઈ પણ 2 ઉદાહરણ આપો. તો કે શિક્ષક નોકરી કરે તો એ પણ એક આર્થિક પ્રવૃત્તિ છે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ એક ધંધો કરે તો એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. ડૉક્ટર છે તો એ ફી લે છે સર્વિસના બદલામાં, તો એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. તમને કોઈ પણ 2 મનપસંદ ઉદાહરણ તમે આપી શકો છો આર્થિક પ્રવૃત્તિઓના. જોખમ અને અનિશ્ચિતતા કયા પ્રકારની પ્રવૃત્તિઓમાં રહેલા છે, તો કે જોખમ અને અનિશ્ચિતતા શેમાં રહેલી હોય છે, વધારે ધંધામાં રહેલી હોય છે. આર્થિક પ્રવૃત્તિ જે કરીએ એમાં તમારે વધારે જોવા મળે છે. ધંધાની કાર્યક્ષમતા શેના દ્વારા માપી શકાય છે, તો કે ધંધાની કાર્યક્ષમતા ધંધામાં થતા નફાના આધાર દ્વારા માપી શકાય છે. સમય તુષ્ટિગુણનું સર્જન કેવી રીતે થાય છે. ત્યાર પછી ધંધાની શરૂઆત અને અંત સુધીમાં શેની જરૂરિયાત રહે છે. ઓબ્વિયસલી ધંધાથી શરૂઆતથી અંત સુધીમાં નાણાંની જરૂરિયાત રહે છે. ધંધાના દ્રષ્ટિકોણથી પ્રવૃત્તિનું સાતત્ય એટલે શું, વેપારના પ્રકારો જણાવો. આ બધા જ સવાલો આપણે શું કર્યા છે, અલગથી વિડીયો બનાવીને મૂક્યા છે. મેંદામાંથી બિસ્કિટનું ઉત્પાદન કરવું એ કયા પ્રકારનો ઉદ્યોગમાં સમાવેશ થાય છે. ત્યાર પછી છે કુદરત ઉપર નિર્ભર રહેલી ઉત્પાદન પ્રવૃત્તિઓ દ્વારા ઉદ્યોગને કયા પ્રકારના ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રાથમિક પ્રકારના ઉદ્યોગો. ત્યાર પછી હયાતીનો વીમો એટલે શું, માલની હેરફેરના પ્રકાર અને કયા પ્રકારના વીમાનું પ્રીમિયમ દર કેટલા હોય છે. ત્યાર પછી આ બધામાં તમારે શું કરવાનું છે, એક માર્ક્સના સવાલ છે તો તમારે એને BRTSનું પૂર્ણ રૂપ, IMOનું પૂર્ણ રૂપ આપવાનું છે. પછી મની ઓર્ડરમાં વધુમાં વધુ કેટલા રૂપિયા મોકલી શકાય છે. વખારના પ્રકારો તમારે જણાવવાના છે. યુનિટ ટ્રેન એટલે શું એ જણાવવાનું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં કેવા પ્રકારની સર્વિસ ખૂબ જ લાભદાયી રહે છે એના વિશે તમારે જણાવવાનું છે. તો આ હતો વિભાગ 1. મોસ્ટલી ક્વેશ્ચન આવી ગયા છે. આટલા ક્વેશ્ચનની તૈયારી કરશો એટલે શું થશે, તમારે જે પરીક્ષામાં જરૂરી છે એ બધું જ આમાં મળી જશે તમને. બીજું મોસ્ટલી જે 90% કહીએ કન્ટેન્ટ એ તમને આ એક જ પ્રશ્નપત્ર તૈયાર કરીને જશો એટલે તમારે બીજું કંઈ કરવાની જરૂર રહેશે નહીં. પછી છે વિભાગ C, વ્યવસાય સ્વતંત્ર પ્રવૃત્તિ છે જણાવો. સ્વતંત્ર કેમ છે, કારણ કે આપણે શું છે, આપણા બિઝનેસના માલિક આપણે જ છીએ એટલે એ સ્વતંત્ર પ્રવૃત્તિ છે. તો એ તમારી દ્રષ્ટિએ તમારે શું કરવાનું છે, એને 2 ગુણમાં સમજાવવાનું છે. ત્યાર પછી રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય કયા લાભો મળે છે. વ્યવસાય પ્રવૃત્તિઓના કોઈ પણ 2 ઉદાહરણ તમારે આપવાના છે. બધા સવાલ એકદમ સહેલા છે. રોજગાર પ્રવૃત્તિઓના કોઈ પણ 2 ઉદાહરણ આપો. રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે એ સમજાવો. હકના બદલાનો સિદ્ધાંત એટલે શું. પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશોનું માટે ઉપયોગી છે. પેટ્રોલિયમની જે પેદાશો છે એના પાઇપલાઇન માટે વહન જરૂરી છે. ત્યાર પછી માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો. જળ માર્ગે વાહન વ્યવહાર કયા સાધનો દ્વારા થાય છે. પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેરના 2 ઉદાહરણ તમારે આપવાના છે. ત્યાર પછી વિભાગ D, તો તમારે આમાં શું કરવું પડે, થોડુંક હજી વિસ્તારથી તમારે એને સમજાવવું પડે. તો એમાં શું છે, તો કે ટોટલ 5 પ્રશ્ન આપેલા છે તમને અહીંયા, અને નીચેના જે પેપર છે એમાં ટોટલ 10 તમારે સવાલ તૈયાર કરશો એમાંથી મોસ્ટલી 3 ગુણના પ્રશ્નો તમારા આવી ગયા. જેમાં વેપાર અને વાણિજ્યનો તફાવત મોસ્ટ IMP. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, એ પણ સરસ ક્વેશ્ચન છે અને એનો આન્સર પણ સરસ રીતે તમે આપી શકશો. 3 લાક્ષણિકતા વેપારની. ત્યાર પછી 3 સહાયક સેવાઓ તમારે બતાવવાની છે. પછી ત્રહિત પક્ષના વીમા વિશે ઉદાહરણ સહિત સમજાવવાનું છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સમજાવવાનો છે. વીમા નિયમન વિકાસ સત્તા વિશે તમારે સમજૂતી આપવાની છે. ત્યાર પછી ટપાલ સેવા છે એ અન્યની આનુષંગિક સેવાઓના 3 ઉદાહરણ આપવાના છે. પાર્સલ સેવાની સમજૂતી તમારે આપવાની છે. અને આ હવે આવ્યા છે એ મુદ્દાસર સવાલો કહીએ આપણે, જે વિભાગ E, જે 5 માર્કના હોય, સૌથી મોટા સવાલ. તો એમાં ટોટલ તમને અહીંયા 5 સવાલ આપ્યા છે અને 5 સવાલ મોસ્ટ IMP છે. કે ટપાલ સેવા છે તો એને લગતી નીચેની કઈ સ્પીડ પોસ્ટ, કિસાન વિકાસ પત્ર, પછી માસિક આવકની યોજના, પછી ટાઈમ ડિપોઝિટ અને નોંધાયેલી પોસ્ટ, એ બધું. વખારનો અર્થ આપી અને જગાતની દ્રષ્ટિએ કેટલા પ્રકાર છે એ તમારે સમજાવવાના છે. પછી વીમાનો અર્થ આપી એના સિદ્ધાંતો સમજાવવાના છે. જીવન વીમાના પ્રકારો સમજાવી અને એની સમજૂતી આપવાની છે. વીમાના ખાનગીકરણ વિશે તમારે શું કરવાનું છે, જણાવવાનું છે. તો આ હતું તમારું BAનું પેપર. તો આ આખું પેપરનું મેં તમને સોલ્યુશન અને કેવી રીતે તૈયારી કરવી એના વિશે સમજાવ્યું. આવા જ પ્રશ્નપત્રો અમારી લિંક ઉપર અમે લોકો પહેલાં મૂકીએ છીએ. અમારી ટીમ સૌથી પહેલાં તમને અપડેટ આપશે આના માટે. તો એના માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.